જય હિન્દ મિત્રો, આઈ હોપ બધા મજામાં હશો। શું આપના બાળકે ધોરણ 12ની પરીક્ષા આપી દીધી છે અને હવે કઈ કોલેજમાં એડમિશન લેવું અને કેવી રીતના લેવું એ બાબતે ચિંતા હશે। બિલકુલ ચિંતા ન કરતા, સરકારશ્રી દ્વારા જીકાસ પોર્ટલ જે છે એ બહાર પાડવામાં આવ્યું છે। સૌપ્રથમ એમાં ઈમેલ આઈડી અને ફોન નંબર દ્વારા આપના બાળકનું રજિસ્ટ્રેશન કરાવો। આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદ જેવું 12મા ધોરણનું રિઝલ્ટ આવે તરત જ બધા જ ડોક્યુમેન્ટ, માર્કશીટ સાથે તમામ ડોક્યુમેન્ટને એમાં અપલોડ કરવાના હોય છે આ જીકાસની અંદર। ત્યારબાદ યુનિવર્સિટી અને કોલેજ ટીક કરવાનું હોય છે, એટલે આ બધી પ્રોસેસ કર્યા બાદ જ મેરિટ લિસ્ટ પડે અને આપના બાળકનું એડમિશન જે છે એ જે તે કોલેજ તમે ટીક કરી હોય તો એ મેરિટના ધોરણે એમાં એડમિશન મળતું હોય છે। આ બાબતે, રજિસ્ટ્રેશન બાબતે, જીકાસ પોર્ટલ બાબતે કોઈ પણ જાતની મૂંઝવણ હોય તો તુરંત અમારો સંપર્ક કરો। હું શાંતિ ભૂતિયા, ડૉક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજમાં આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને આપની મુશ્કેલીઓને આસાન કરવા માટે જ અમે અહીં બેઠા છીએ। અને કોઈ પણ દીકરા દીકરીઓને જીકાસ બાબતે પ્રશ્ન હોય તો એ અમારી ડૉક્ટર વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજની મુલાકાત લઈ શકે છે। અમે તરત જ એનું ફ્રીમાં રજિસ્ટ્રેશન કરી આપશું અને કોલેજ ટીક કરવામાં પણ મદદરૂપ થશું। તો આપ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અમારો સંપર્ક કરજો। જય હિન્દ।